माधव जय विहारी, जय राधा माधव कुंज विहारी, गोपीजन वल्लभ गिरिवरधारी, गोपीजन वल्लभ गिरिवरधारी, जय राधा माधव कुंज विहारी, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यमुना तीरावनचारी, यमुना तीरावनचारी, जय राधा माधव जय कुंज વિહારી. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે શ્રીમદ ભાગવતના ક્લાસમાં. હરે 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 કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રભુજી, હરે કૃષ્ણ પ્રણામ. હરે પ્રભુજી, કૃષ્ણ પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી? શ્રી શ્રી રાધા ગોવિંદના દર્શન થઈ રહ્યા છે? આપણે હા હા પ્રભુ, પ્રભુજી. હા પ્રભુજી. ધન્યવાદ હા પ્રભુ. માતાજી. તો આપણે મંગળાચરણથી શરૂઆત કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને પ્રભુપાદને પણ પ્રાર્થના કરીએ કે આજે પરમ પૂજ્ય જ્ઞાન અમને સારી રીતે સમજાય એ મારા પર કૃપા કરો. ગુરુ પરંપરાને આપણે યાદ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं हरिजन सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितां च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ 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 હરે કૃષ્ણ, હરે, હરે હરે, હરે હરે રામ રામ, હરે રામ, હરે રામ રામ, રામ રામ હરે રામ, હરે. હરે હરે. હરે હરે રામ કૃષ્ણ પ્રભુજી, રામ હરે રામ રામ. હરે હરે. હરે હરે. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય.
वृंद की जय, शिला प्रभुपाद श्रीमद् की भागवतम जय, की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय, सदगुरु देव की जय। હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. આપણે મંગળાચરણથી શરૂઆત કરીએ. શ્રીમદ્ ભાગવતમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો नमो ભગવતે भगवते વાસુદેવાય. वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો नमो ભગવતે भगवते વાસુદેવાય. वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ओम નમો नमो ભગવતે भगवते વાસુદેવાય. वासुदेवाय। નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણ નારાયણં નમસ્કૃત્ય નરં चैव નરોત્તમં नरोत्तमम्। દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવી સરસ્વતીં व्यासं વ્યાસં તતો જયમુદીરયે. ગુણવતાં સ્વકથા કૃષ્ણઃ પુણ્યશ્રવણકીર્તનઃ. શ્રોવતાં સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણકીર્તન. હૃદયन्तः स्थूय भद्राणि विदुनोति सुरेत्सताम्. હૃદયંતસ્તો ભદ્રાણિ नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया. નષ્ટપ્રાયેષ્વભદ્રેષુ ભાગવત સેવયા. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टकी. ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કે જેમની સ્તુતિ ઉત્તમ શ્લોકો દ્વારા કરવામાં આવે છે. તો જ્યારે એમની નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરવું એ આપણા સૌનું અંતિમ લક્ષ્ય છે. બરોબર કે અંતિમ સમય આપણે ભગવાનને યાદ કરીએ અને ભગવત ધામ જઈએ. તો આ કેવી રીતે પ્રાપ્ત થશે? તો નિત્યમ ભાગવત સેવ્યા. બરોબર કે દરરોજ આપણે શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આવવું પડશે. બરોબર, જે આપણા જે શિક્ષા ગુરુ છે, દીક્ષા ગુરુ છે, જે આપણને આદેશ આપી રહ્યા છે એમની એ પ્રમાણે આપણે સેવા કરવી પડશે. બરોબર ને? તો આવી રીતે અને ગ્રંથ ભાગવતની સેવા કરવી પડશે. તો એમ કરવાથી શું થશે? ધીમે ધીમે આપણા હૃદયના બધા જ જે અકલ્યાણકારી છે, બરોબર, આપણને જે કષ્ટદાયક છે, બરોબર, જે આપણને કન્ફ્યુઝન પેદા કરે છે, સંદેહ પેદા કરે છે, એવા બધા જ અભદ્રોનો નાશ થશે. અને ધીમે ધીમે બધું આપણને જેમ જેમ આપણને આચાર્ય પરંપરા કહી રહી છે, પ્રભુપાદ કહી રહ્યા છે, કરી રહ્યા છે, તેમ તેમ આપણને ધીમે ધીમે આપણનો ક્રોધ ઓછો થઈ રહ્યો છે. બરોબર ને? ઈર્ષા ઓછી થઈ રહી છે. ઘણા બધા ભક્તોને એવા સારા સારા અનુભવ થઈ રહ્યા છે. તો ચોક્કસ આ બધું પ્રેક્ટિકલ પોસિબલ છે. પણ ક્યારે? કે માત્ર ને માત્ર ભાગવતની સેવા કરવાથી. બરોબર. તો શીલા પ્રભુપાદ છે,
ભગવાનના પરમ ભાગવત છે અને ગ્રંથ ભાગવત છે. તો ગ્રંથ ભાગવત તરીકે આપણે બધા જ વિકસાવીએ. ભાદ્ર પૂર્ણમાં આવી રહી છે અને બધાને જ વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે તમે પ્રયત્ન કરો, બરોબર. અને જો સુવિધા નશે ના થાય તો એ માટે પણ તમે ફોર્મ તો અવશ્ય ભરો જ, બરોબર ને. કંઈક ને કંઈક ભગવાનની એવી કૃપા છે, જો તમે ઈચ્છા કરી છે ને તો ભગવાન હંમેશા આપણને શું કહે છે કે તમારે ઈચ્છા કરવાની છે. જો ઈચ્છા કરશો તો વ્યવસ્થા થશે. જ્યાં સુધી ઈચ્છા નહીં કરશો ત્યાંથી વ્યવસ્થા થશે નહીં. કેમ આ બધું થાય છે? કેમ કે તમે ભગવાનને એમની સેવા કરવા માટે ઈચ્છા કરી રહ્યા છો, બરોબર ને. તો ભગવાન આપણા હૃદયમાં રહેલા છે, એ બધું જ સાંભળે છે અને સામેવાળાના હૃદયમાં પણ સાંભળે છે, બરોબર ને. તો આ બધું જ ભગવાનની કૃપાથી પોસિબલ છે. એટલે સેજે કન્ફ્યુઝ ના થશો. જેની પાસે નથી ભાગવતમ, બધા જ ફોર્મ ભરો, બરોબર, પ્રયત્ન કરો, બરોબર, તો ચોક્કસ આ વ્યવસ્થા થશે. હરે કૃષ્ણ. ખૂબ સરસ. આરણી સુનયના માતાજી, હરે કૃષ્ણ. આજના હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. આજે મંગલા આરતી ઓનલાઈન માં 100 લોકો હાજરી આપી હતી. હરિ બોલ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, બરોબર ને. તો બધા જ ભક્તોને હું દંડવત પ્રણામ કરું છું કે તમે બીજા ભક્તોને પણ પ્રેરણા આપી રહ્યા છો, બરોબર. અને આ સતત આવું ચાલ્યા કરે, બરોબર. કેટલા સમયથી ચાલે છે, હે ને. કેમ કે બધાએ જેને રસ કેળવી લીધો છે, એકવાર આપણને જો રસ કેળવાઈ જશે ને પછી ખૂબ મજા આવશે. માળા કરવાની પણ મજા આવશે, આનંદ આવશે, હે ને. કેમ કે અમે બધા જ જયારે આપણા ધર્મેશ્વર પ્રભુ છે, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જયારે અમને શરૂઆતમાં અમે જોડાયા હતા, અમને એ લોકો એ જ કહેતા હતા, પ્રભુજી તમે પ્રયત્ન કરો, જોડાઓ અને માળા કરવાનો પ્રયત્ન કરો, બરોબર. અને પછી જયારે આવી થોડી પ્રેક્ટિસ થઈ ગઈ, બરોબર, તો અત્યારે આપણે બધા ભેગા સાથે થઈને આપણે સવારમાં જોડાઈએ છીએ. ચોક્કસ આ બધું કેવું છે કે જે એમના શબ્દો છે, બરોબર ને, ગુરુ પરંપરાની અંદર આવા છે અને બધા શબ્દો રિપીટ થયા છે, તો બધા જ સત્ય છે અને સત્ય સાબિત થાય છે, બરોબર. કે એમાં કોઈ આપણે ડાઉટ શંકાઓ કરવાની જરૂર નથી, બરોબર. પણ આપણે જેમ જેમ કીધું ને કે ઈચ્છા કરશો તો ભગવાન વ્યવસ્થા કરશે, બરોબર. તો ખૂબ સરસ ચર્ચાઓ ચાલી રહી છે. 14મો અધ્યાય 3જા સ્કંદનો અને અત્યંત સેન્સિટિવ વિષય, બરોબર. કે વિષય પણ એવો છે કે અને આ જે શું કહેવાય કે આજે સ્કંદનો જે અધ્યાય છે, બરોબર ને, એનું નામ પણ છે કે સંધ્યા સમયે દીતીનું ગર્ભધારણ, છે ને. તો એમ આપણને કેવું છે, સામાન્ય એમ લાગે ને કે આ બધું મીન્સ આવી બધી ચર્ચાઓ કેમ ચાલે છે. તો આપણે જોઈએ કે જેમ જેમ આપણી જ્ઞાનની હાઈટ વધે તેમ તેમ એનું લેવલ પણ વધે, હે ને. તો એના કારણે શું થાય છે કે ભગવદ્ ગીતાની અંદર નહીં કહેતા કે ભગવાન શરૂઆતની અંદર આપણને શરણાગતિ લેવાનું કહે છે, પછી કે મને પ્રસાદ આપો, બરોબર ને, પછી મારી માળા કરો. તો આ સ્ટેપ બાય સ્ટેપ ચાલુ થાય અને પછી શું થાય કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એટલે અત્યારે કેવું છે કે જે આ બધી ઘટનાઓ ચાલી રહી છે એ આપણને કેવું છે કે દસમ સ્કંદ સુધી પહોંચવા માટેનું આ એક પ્લેટફોર્મ છે, બરોબર. કે જે ભગવાનની લીલાઓ થાય છે, બરોબર, કે એ ક્યાંય એવી વ્યભિચારી નથી હોતી, બરોબર. કે આપણા આત્માના કલ્યાણ માટે હોય છે, જેમાંથી આપણે સારી રીતે શીખી શકીએ. અને હું તો આ ગુરુ પરંપરાને અને બધા જ શિક્ષા ગુરુ દીક્ષા ગુરુ દંડવત પ્રણામ કરું છું કે જે માતાજી પણ આજે વિષયને લીધો છે, બધા જ માતાજી અને બધા પ્રભુજી ખૂબ જબરજસ્ત રીતે સમજાયો છે, બરોબર. કે ક્યાંય એવું નહીં લાગ્યું કે આ વ્યભિચારી છે, બરોબર, પણ આપણા માટે કલ્યાણકારી છે એવું લાગ્યું, બરોબર ને. તો આજે આ ગુરુ પરંપરાની છે. બાકી નહીં તો તમને કહું ને, આ ઇસ્કોન સિવાય મેં કોઈ પણ જગ્યાએ આ નથી જોયું કે એ લોકો કેવું છે, આવો જયારે સેન્સિટિવ વિષય આવે છે કથાની અંદર ત્યારે એ લોકો બાયપાસ કરી દે છે, બરોબર ને. પણ અહીંયા આગળ તો બિલકુલ જે માતાજી પ્રભુજી જેવી રીતે પ્રભુપાદ કહે છે, બરોબર, જેવી રીતે સુખદેવ ગોસ્વામી સમજાવે છે આપણને, એઝ ઇટ ઇઝ સમજાયું છે. તો આ કેવું છે, જ્ઞાનનું લેવલ હાઈટ આપણા માટે ધીમે ધીમે વધી જ રહી છે, જેના કારણે આપણે કેવું છે કે આ બધું સમજી શકીએ. તો પછી ભગવાનની લીલાઓ દસમ સ્કંદની અંદર આપણને એવી અલગ ના લાગે બિલકુલ કે આજે બધું ગોપીઓનો ભાવ છે એ આત્મનિવેદનનો ભાવ છે કે બધું જ સમર્પણ, બરોબર. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો આપણને આ ધીરે ધીરે સમજાશે. તો આપણે શ્લોકની અંદર આગળ વધીએ. શ્લોક નંબર 18. તો હું પેલા એકવાર રિપીટ કરું, બરોબર ને, મારી પાછળ તમે પણ રિપીટ કરજો. સર્વાશ્રમાનુપાદાય સ્વાશ્રમેણ કલત્રવાન આશ્રમાનુપાદાય સ્વાશ્રમેણ કલ્પના વ્યસન્યાર્ણમ અન્યેતિ જલયોનેર્યથાર્વણમ વ્યસનાન્યગમ
सर्वश्रमानुपादाय स्वाश्रमेण कलत्रवान् सर्वाश्रमानुपादाय स्वाश्रमेण कलत्रवान् द्रवान् व्यसनानवम् अन्येति जलयानेर्यथार्णवम् व्यसनानन्यवं येति जलयाने તમારું એક જ હાથમાં નહીં પનીર બહુ ખાય કેપ્સિકમ ને કઈ લઈ આવવાનું છે બધા બહુ પડેલા सर्वाश्रमानुपादाय स्वाश्रमेण द्रवान् व्यसनानवम् अन्येति जलयानेर्यथार्णवम् जलयाने જો શ્રીમદ ભાગવતમના શ્લોકનું અતિ મહત્વ છે. જ્યારે ધર્મેશ્વર પ્રભુજી ક્લાસ લેતા હતા ને ત્યારે બધાને જ કહેતા હતા કે બધાએ જ અનમ્યુટ કરીને પ્રયત્ન કરવો જોઈએ અને કદાચ પોસિબિલિટી ના હોય તો પોતાના સ્થાને રહીને પોતાની જે અનમ્યુટ કરીને પણ તમે આ શ્લોકોને બોલવા જોઈએ. એનું અત્યંત કલ્યાણકારી છે. તો હું બધાને વિનંતી કરું બધા પ્રયત્ન કરે. હરે કૃષ્ણ. સૌપ્રથમ પ્રભુજી હરે કૃષ્ણ. सर्वाश्रमानुपादाय स्वाश्रमेण कलत्रवान् सर्वाश्रमानुपादाय व्यसनाणवम् अत्येति जलयानैर्यथा अर्वणम् सर्वाश्रमानुपादाय स्वाश्रमेण कलत्रवान् सर्वाश्रमानुपादाय स्वाश्रमेण कलत्रवान् व्यसनावमात्येति जलयाने यथार्णवम् सर्वाश्रमानुपादाय स्वाश्रमेण कलत्रवान् શંકર ભગવાન મસાલા આપી કૃષ્ણ રાસલીલા કરતા હતા ને કૃષ્ણ ભગવાન એ જોવા માટે લઈ सर्वाश्रमानुपादाय स्वाश्रमेण कलत्रवान् व्यसनार्हवमत्येति जलयाने यथार्णवम्
સર્વાશ્રમાનુપાદાય સ્વાશ્રમેણ કલત્રવાન સર્વાશ્રમાનુપાદાય વ્યસન અર્ણવમ તેતિ જલયાનિર અથ અર્ણવમ નવમ સર્વાનુપાદાય સ્વાશ્રમેણ કલત્રવાન વ્યસનાણવમતેતિ જલયાનૈર્યથાણવમ સર્વાશ્રમાનુપાદાય સ્વાશ્રમેણ સર્વાશ્રમાનુપાદાય સ્વાશ્રમેણ કલત્રવાન વ્યસનાર્ણવમત્યેતિ જલયાને યથા અર્ણવમ વર્ણમ સર્વાશ્રમાનુપાદાય સ્વાશ્રમેણ કલત્રવાન વ્યસનાર્ણવ અત્યેતિ જલયાને યથા વર્ણમ સર્વાનુપાદાય સ્વાશ્રવણેન કલત્રવાન વ્યસનાર્ણવમત્યેતિ જલયાનેર્યથાર્ણવમ સર્વાશ્રમાનુપાદાય સ્વાશ્રમેણ કલત્રવાન
વ્યસનાન્બમ અત્યેતિ જલયાને યથાણમ વ્યસનાર્વમત્યેતિ જલયાને યથા સર્વાશ્રમાનુપાદાય સ્વાશ્રમે કલત્રવાન સર્વાશ્રમાનુપાદાય સ્વાશ્રમેણ કલ્ત્રવાન વ્યસનાણવમત્યેતિ જલયાને યથાણવમ વ્યસનાન્યત્યેતિ જલયાને યથાણમ. શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્લોકનું પારાયણ માટે બધા જ ભક્તોનો. શબ્દાર્થ લઈએ. સર્વ બધા આશ્રમાન આશ્રમોને આશ્રમોને ઉપાદાય પૂર્ણ કરી સ્વ પોતાના આશ્રમેણ આશ્રમ વડે કલત્રવાન પત્ની સાથે રહેતો ગૃહસ્થ વ્યસન અર્ણવમ ભૌતિક જીવન રૂપી ભયકારક સાગર તેથી મનુષ્ય પાર કરી શકે છે. મનુષ્ય પાર કરી શકે છે. જલયાને હે નૌકા વડે નૌકા વડે યથા જેમ અર્ણવમ સાગર અનુવાદ બાય શીલા પ્રભુપાદની જય. મનુષ્ય જેવી રીતે વહાણ વડે સાગરને પાર કરી શકે છે તેવી રીતે પત્ની સાથે રહેવાથી મનુષ્ય ભવસાગરની ભયાનક પરિસ્થિતિને પાર કરી શકે છે. બરોબર ને? તો ગૃહસ્થ જીવન વિશે ચર્ચા છે આજનો વિષય. અને હરે કૃષ્ણ. કલાવતી બારોટ કલાવતી માતાજી. હા, હરે કૃષ્ણ. કલાવતી માતાજી ભાવાર્થ લઈ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ભવસાગરથી મુક્ત થવાના પ્રયાસમાં સહાયભૂત થાય તેવા 4 આશ્રમો છે. બ્રહ્મચર્ય આશ્રમ એટલે પવિત્ર વિદ્યાર્થી જીવન, પત્ની સાથેનો ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ બધાની સફળતાપૂર્વકની પ્રગતિનો આધાર પત્ની સાથે રહેતા ગૃહસ્થ ઉપર અવલંબે છે. 4 વર્ણો તથા 4 આશ્રમોના સુયોગ્ય સંચાલન માટે આ સહકાર અત્યંત આવશ્યક છે. આ વૈદિક વર્ણાશ્રમ વ્યવસ્થાને સાધારણ રીતે જ્ઞાતિ પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. પત્ની સાથે રહેનાર ગૃહસ્થને માથે બીજા આશ્રમોના સભ્યો એટલે બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થીઓ તથા સંન્યાસીઓના પોષણની ભારે જવાબદારી હોય છે. ગૃહસ્થ સિવાયના બીજા બધા જ જીવનના આધ્યાત્મિક ઉત્કર્ષમાં પરોવાયેલા રહેતા હોય છે. તેથી બ્રહ્મચારી વાનપ્રસ્થાશ્રમને સંન્યાસીને આજીવિકા રડવાનો વખત મળે નહીં અને તેથી ગૃહસ્થો પાસેથી તેઓ ભિક્ષા મેળવે છે અને એ રીતે જીવન માટેની ખપ પૂરતી જરૂરિયાતો મેળવીને આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરે છે. આધ્યાત્મિક મૂલ્યોના સંવર્ધનમાં સમાજના બીજા 3 વિભાગોને સહાય કરી ગૃહસ્થ પણ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધે છે. એટલે સમાજનો દરેક સભ્ય આપોઆપ આધ્યાત્મિક ઉત્થાન પામે છે અને અવિદ્યારૂપી સાગરને સહેલાઈથી પાર કરી શકે છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. તમે ખૂબ સરસ રીતે ભાવાર્થને વાંચ્યો. હરે કૃષ્ણ. તો આપણે શ્રી પ્રભુપાદની જય.
જય હરે કૃષ્ણ. તો ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામી ઇતિ નામિને. નમો આચાર્ય પ્રદાય નિતાય કૃપાપદાયિને ગોરકથા ધામ દયાનગર ગ્રામકારીને. નમો વિષ્ણુપદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશતારિણી. શીલા પ્રભુપાદ કી જય. અત્યંત વિષય ગુહ્ય છે, બરોબર. આપણે સમજી ના શકીએ એવું છે, છતાં હું ગુરુ મહારાજને પ્રાર્થના કરું અને તમને બધા જ વૈષ્ણવોની હું પહેલા માગી લઉં કે કદાચ મારાથી કોઈ ભૂલ થાય તો તમે માફ કરશો, હે ને. તો આપણે બધા ગૃહસ્થ છીએ, પણ આપણે ખરેખર ગૃહસ્થ રીતે જેવી રીતે આપણને શાસ્ત્રમાં કીધું એ રીતે આપણે આ નિયમોનું પાલન નથી કરી શકતા હોય, બરોબર ને. તો એના કારણે આપણને ઘણું બધું કન્ફ્યુઝન હોય, બરોબર ને. તો ઘણીવાર એવો આચરણ, આપણો વિચાર એવો હોય, બરોબર. તો એના કારણે આપણે કેવું છે કે કંઈક ને કંઈ આપણી ખામી રહી જાય. એટલા માટે કેવું છે કે આપણે બધાની માફી માંગવી જોઈએ, બરોબર. અને બધા દયાળુ છે, બરોબર. ભક્તો દયાળુ છે, ભગવાન દયાળુ છે. અને આવા દયાના ભાવથી, કેમ કે આ જે મુવમેન્ટ છે એ મર્સી મુવમેન્ટ છે ને. કે અને એક વસ્તુ કે એકચ્યુઅલી આપણે તો એટલા બધા, હું પણ સ્વીકારું છું, બરોબર, કે આ જે ભાગવતમને આપણે લાયક નથી, છતાં પણ આપણા જે શિક્ષા ગુરુ દીક્ષા ગુરુ છે અત્યંત કૃપા કરીને નામાનિષ્ઠા પ્રભુજી બધાને આ ક્લાસની અંદર જોડવાનો પ્રયત્ન કર્યો છે અને બધાને ચાન્સ આપે છે કે તમે સેવાની અંદર જોડાવો. તો આપણું આ જે મિશન છે એ સેવાનું મિશન છે, વૈષ્ણવોની સેવા માટેનું. તો હું પહેલા જ માફી માંગુ છું કે કંઈક ભૂલ હોય તો મને માફ કરશો. તો ખૂબ સરસ આ ઘટના છે, બરોબર, કે દીતિ માતા અયોગ્ય સમયે, બરોબર, કે સંતાન પ્રાપ્તિની માંગણી કરે છે, બરોબર. તો એમની જે એ અંદર કહે છે કે શું થાય કે કામેચ્છાને કારણે, બરોબર, કે એમને ઈચ્છા હોય છે અને ઈર્ષા હોય છે. તો ઈર્ષાને કારણે એ ઇન્સ્ટન્ટ માગે છે, તરત જ, બરોબર. જે કશ્યપ મુનિ છે, બરોબર, કે પોતે સાધનાની અંદર લાગેલા છે યજ્ઞ કરવા, બરોબર, છતાં પણ એમને કહે છે કે ના ના ના, મારી તમે ઈચ્છા પૂરી કરો, બરોબર. તો કશ્યપ મુનિ પણ, એમના વિશે પણ પ્રભુપાદ આગલા શ્લોકોની અંદર ચર્ચા કરી કે ભગવાનના મીન્સ સાધક એમ સંન્યાસી તો મીન્સ શું કહેવાય કે ઋષિ તો હતા જ, બરોબર ને, પણ દ્રઢ નિશ્ચયી નહોતા, હે ને. દ્રઢ નિશ્ચયી નહોતા એટલે પોતે અત્યારે જે 17 અને 18મા શ્લોકની અંદર જે કશ્યપ મુનિ બોલી રહ્યા છે, બરોબર, એના વિશે ચર્ચા થઈ રહી છે. તો એની અંદર એ શું કરી રહ્યા છે કે પ્રભુપાદ કહે છે કે આપાતકાલીન ધર્મનો એ ઉપયોગ કરી રહ્યા છે કે આપાતકાલીન ધર્મની અંદર જ્યારે ધર્મ સંકટ આવે ત્યારે શું કરવું જોઈએ, હે ને. તો એ વિશે ચર્ચા કરી રહ્યા છે. તો આ બીજા શ્લોકની અંદર એમ કીધું છે કે જો પત્ની હોય, બરોબર ને, કે જો આજે કોઈ પણ સાગર હોય કે કોઈ પણ મોટો સમુદ્ર હોય તો કોઈ પણ વાહન વગેરે આપણે એને પાર કરી શકીએ નહીં. તો એવી રીતે જે સંસાર છે એ સાગર છે. તો આ સાગરને પાર કરવા માટે જો તમે ગૃહસ્થ આશ્રમની અંદર આવો ત્યારે તમારે આ પત્નીનો સહારો હોવો જરૂરી છે, બરોબર. તો એના દ્વારા, બરોબર, પત્ની એટલે એકલી પત્ની નહીં, એમાં પતિ પણ આવી ગયા, બરોબર ને. અને આપણને બિલકુલ આપણને ક્લિયરિટી હોવી જોઈએ, બરોબર, કે ભોગવનાર જીવને પુરુષ કહેવાય છે, બરોબર. 13મા અધ્યાયની અંદર ભગવાને કીધું છે ને કે દરેક ભોગવનાર જીવને શું કહેવાય છે? પુરુષ કહેવાય. એટલે કે સ્ત્રી અને પુરુષ એટલે કેવું છે કે આપણે શું કહેવાય કે શરીરના ભાવથી આપણે અલગ અલગ છીએ, બરોબર ને. બાકી આત્માના લેવલથી બધા એક છે. તો એટલા માટે કેવું છે કે સ્ત્રી પુરુષ એવું નહીં કે બંનેને લાગુ પડે, હે ને. જો સારી પત્ની હોય તો એ પણ સારી રીતે મીન્સ ભવસાગરને આવી રીતે ગૃહસ્થની અંદર પાર કરી શકે, અને જો પતિ પણ સારો હોય, ભક્ત હોય, તો પણ એ સારી રીતે પાર કરી શકે. અને હવે આપણને વિચાર થાય કે આ બધું ઘટનાઓ ઘટી રહી છે, તો એની અંદર આત્મનિરીક્ષણ આપણે શું કરવાનું છે, બરોબર ને. તો આત્મનિરીક્ષણ આપણે એમ પહેલું જોઈએ તો ખાસ કરીને આપણે જો એક તો ભૂતકાળની આપણે વિચાર કરીએ કે ભૂતકાળની અંદર આપણે જે કાર્ય કર્યા હોય, બરોબર ને, તો એનો આપણને શું થાય, થોડો ક્રોધ આવે, બરોબર ને. ચોથા અધ્યાયની અંદર ભગવાન કહે છે ને, જે આસક્તિ, ભય અને જે ક્રોધથી મુક્ત થયા છે ને એ મારા પ્રેમને પામ્યા છે, બરોબર. પણ પ્રેમને પામશો તો કેવી રીતે? તો આ રીતે આ શ્રવણ કરીને જ પામશું. તો આપણને જોઈએ આગળ આ ઘટના દ્વારા આપણને ખૂબ સરસ આપણને સમજવા મળે કે હવે દાખલા તરીકે વડીલો છે, બરોબર, કે જેમને સંતાનો છે, બરોબર, અને સંસારની અંદર બધા ગૃહસ્થ તરીકે છે અને એમને ઘણી બધી સમસ્યાઓ છે,
બરોબર ને, અને ઘણી બધી પ્રોબ્લેમ છે. હવે પ્રોબ્લેમ કોના દ્વારા હોય? ખાસ કરીને તો પોતાના માણસો દ્વારા હોય, બરોબર ને. તો જ્યારે આ ઘટનાને આપણે જોઈએ તો પોતે આત્મનિરીક્ષણ કરીએ કે ક્યાંય આપણે આ જે ગર્ભધાન સંસ્કારોનું પાલન નથી કર્યું, બરોબર ને, કે ગર્ભધાન સંસ્કારો દ્વારા આપણે અત્યાર સુધીમાં એટલી બધી સરસ ચર્ચાઓ થઈ, માતાજી પ્રભુજી આપણા જે બધા દીક્ષા ગુરુઓએ સરસ આપણને સમજાયું, હે ને. તો એની અંદર એ લોકોએ કીધું કે ગર્ભાધાન સંસ્કારોનું કેટલું મહત્વ છે, બરોબર. તો આપણે પોતે વિચાર કરીએ કે ક્યાંય આપણા જે સંતાનો છે આપણી સાથે એવું ખરાબ વર્તન કરી રહ્યા છે કે નથી બરાબર કરી રહ્યા છે, કે પત્ની નથી બરાબર કરી, કે પતિ નથી કરી રહ્યા, તો પછી આપણે એમ વિચારીએ કે આપણે એમને ગર્ભાધાન સંસ્કારો નથી પ્રાપ્ત થયા, હે ને. તો આપણે એ વિચારીને પછી શું થાય કે આપણે શાંત રહી શકીએ કે એમને એવું પ્રાપ્ત નથી થયું. પણ પછી એકચ્યુઅલી નથી થયું તો બરોબર, અને આપણે અજાણતા, બરોબર, કે હંમેશા અમને અત્યારે તો પેલું હનીમૂન કલ્ચર ચાલે, બરોબર ને, કે ગમે તે સમયે ગર્ભ ધારણ કરી લે, ગમે તે ખરાબ અવસ્થાની અંદર, પવિત્ર અવસ્થાની અંદર. તો ગર્ભાધાન સમયે પવિત્ર અવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે, બરોબર ને, કે આવી ઈર્ષા ના હોવી જોઈએ અને આવું ના હોવું જોઈએ. ને અત્યારે પણ આ જે દિતિ માતા ગર્ભ ધારણ કરશે, પછી જયારે હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ એમના શરીરમાં આવશે ને, પછી એ પણ પોતે યોગીની છે, બરોબર ને, એને પોતે જાણી લે છે કે હવે મારા શરીરની અંદર આવા જે અસુરો આવી ગયા છે, બરોબર, એ પોતે પણ વ્યથિત થાય છે. અને 100 વર્ષ સુધી એ પણ તપસ્યા કરે છે કે અમને નથી બહાર લાવવા, બરોબર ને, કે આ સમાજને જગતને હેરાન કરશે, હે ને. તો આ બધી ક્લિયરિટી આવશે કે જો પછી આપણે એ નિયમ ગર્ભાધાન સંસ્કારનું નિયમનું પાલન નથી કર્યું, તો આપણી આજુબાજુની અંદર એવા લોકો છે કે બરોબર, એમને પહેલેથી સંસ્કાર નથી પ્રાપ્ત થયા, ભગવાનની કૃપા નથી પ્રાપ્ત થઈ, તો એના કારણે એવું વર્તન કરી રહ્યા છે. તો આપણે થોડા એમ સમજવાની, એમ સહન કરવાની કોશિશ કરીએ, બરોબર ને. પેલું 14મા અધ્યાયની અંદર આપણે લઈએ છે ને કે કર્મનો કાયદો કેવો છે કે અગ્નિ સમાન છે, હે ને. તો તમે અગ્નિ કેવું છે, અગ્નિ જો સળગતી હોય ને જો કોઈ નાનું બાળક છે એને સ્પર્શ કરશે તો દાઝશે જ, હે ને. તો અગ્નિ એવું ના વિચારે કે આ બાળક છે એને ખબર નથી એટલે મારે દાઝવાનું નથી. એવી રીતે જયારે આપણને ખબર નહોતી, બરોબર, અને ખબર ન હોવાને કારણે જે આપણાથી એ કાર્ય થઈ ગયું છે, કેમ કે કોઈ પણ કાર્ય થયા પછી એનું ફળ તો આપણને મળવાનું જ છે, બરોબર. તો આ જયારે આવી ઘટનાને સમજીએ તો ચોક્કસ આપણે વિચારીએ કે બધું શાંતિથી રહી શકીએ અને આપણે પોતાનું સ્વસ્થતા જાળવવાની કોશિશ કરીએ, સહન કરવાની કોશિશ કરીએ કે હા, જે આ મારા કર્મોનું આ એક ફળ છે, બરોબર. તો પછી શું છે કે શું કરવાનું છે? તો પછી અત્યારે તો આસક્તિ નથી રાખવાની, તો વર્તમાનની વાત આવી ગઈ, બરોબર ને. તો અમને શું છે અહીંયા આગળ આસક્તિ છે કશ્યપ મુનિને, કે આપાતકાલીન અંદર ખરેખર એમને પણ દ્રઢ નિશ્ચય નથી, એટલે એમને પણ ઈચ્છા થઈ ગઈ છે ભોગવવાની, બરોબર. તો એના માટે એ અત્યારે આપાતકાલીન ધર્મ બતાવી રહ્યા છે. તો પછી આસક્તિ છે, કેમ કે 2 કલાકનો જો સમય સાચવી લીધો હોય તો પછી આ ઘટના, આ પરિસ્થિતિ ના નિર્માણ થાય, કેમ કે પછી જો આ સમય બરાબર નહોતો, યોગ્ય નહોતો, હે ને. તો પછી આપણે આ જયારે વિચારીએ ત્યારે આસક્તિ નથી રાખવાની, બરોબર ને. તો આપણે વર્તમાન વિશે વિચારીએ કે આસક્તિ નથી રાખવાની, તો આપણે એમાંથી પણ આપણે ધીમે ધીમે નીકળી શકીએ. અને પ્લસ કે ભવિષ્યની વાત કરીએ, બરોબર. તો ભવિષ્યની અંદર અત્યારે કેવું છે, આપણા અમુક માતાજી છે, બરોબર, પ્રભુજી છે, એમના મેરેજ નથી થયા, લગ્ન નથી થયા, તો બધું આવું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી એ વિચારી શકે કે કેવી રીતે સંસારને, કેવી રીતે ગૃહસ્થ જીવન જીવી શકાય, બરોબર ને, કે પહેલેથી જ પ્લાનિંગ હોય, હે ને, કે લગ્ન કરે તો પણ એ સામે ભક્ત હોય, હે ને. અત્યારે તો તમે એવી બધી ખતરનાક ઘટનાઓ જોઈ રહ્યા છે, બરોબર. કોઈ લોકો માતા પિતાના દબાણની અંદર સગાઈ કરે છે, બરોબર, અને કંઈક પૈસા મેળવવા માટે સગાઈ કરે છે, અને પછી એવા લોકોને કેવા કાર્યો કરે છે કે સામેવાળા વ્યક્તિને એનું મારી નાખે છે, બરોબર, અને પતિ પત્નીનું મર્ડર કરે, પત્ની પત્નીનું, બરોબર. તો આ વ્યભિચાર કેટલો બધો છે આ સંસારની અંદર, હે ને. ભયંકર પરિસ્થિતિ છે, બરોબર. અને આ જયારે આવું બધું વિચારીએ તો કોઈ લગ્ન કરવા ના તૈયાર થાય, હે ને. તો લગ્ન કરવા ના તૈયાર થાય તો પછી આ સંસાર ચાલે કેવી રીતે, હે ને. તો આ ઘટનાની અંદર બિલકુલ ક્લિયરિટી છે કે એવું નથી કે પેલું કે ચાર જે શું કહેવાય કે જે બ્રહ્મચર્ય આશ્રમમાં છે કે વાનપ્રસ્થમાં છે, સંન્યાસી છે, એને જ ભગવત પ્રાપ્તિ થાય, બરોબર. સંસારીને પણ ભગવત પ્રાપ્તિ થાય. આગળ આપણે જે ઘટનાની અંદર જોશું, જયારે પ્રિયવ્રત મહારાજ જયારે પોતે નિશ્ચય લઈ લે છે કે હું બ્રહ્મચારી તરીકે જીવન જીવીશ, અને તરત જ જયારે બધા જ જે શું કહેવાય પ્રચેતાઓ, પછી કોઈ એવો વ્યક્તિ નથી રહેતો કે જે સંસારને સારી રીતે આ રાજા તરીકે બધું આ પૂતીનું સંચાલન કરી શકે, એટલે તરત જ મનુ મહારાજ આવે છે અને એમને કહે છે કે તમે મીન્સ ગૃહસ્થ બનો અને સંતાન પ્રાપ્તિ કરો. તો તરત જ કહે છે કે હું તો ના કરીશ, કેમ કે હું મારા ગુરુને વચન આપ્યું છે, નારદજી એમના ગુરુ હોય છે, હું ના કરું, બરોબર ને. પણ પછી
જ્યારે બ્રહ્માજી સ્વયં આવે છે અને પોતાના પૌત્રને સમજાવે છે કે ના તમારે આ કરવું પડશે કેમ કે આ ભગવાનની ઈચ્છા છે અને તો ભગવાનની ઈચ્છાથી આ જોડાવવું જોઈએ, બરોબર ને? તો આ બધું આપણે જ્યારે શાસ્ત્રોની અંદર આવે ત્યારે બિલકુલ ક્લિયરિટી આપણને આવી શકે છે અને આપણે બધું આપણે સમજી શકીએ છીએ. તો આ ભાવાર્થની અંદર ખૂબ સરસ કીધું છે કે જીવન ભયથી મુક્ત થવાના પ્રયાસમાં પ્રમાણભૂત એવા 4 આશ્રમો છે. બ્રહ્મચર્ય આશ્રમ એટલે પવિત્ર વિદ્યાર્થી જીવન, અને આપણને વિચાર કરો કે હવે આ કેવું છે, બધું સ્ટેપ બાય સ્ટેપ છે. અને જ્યારે વૈદિક સમયની અંદર આ બધું ટ્રેનિંગ આપવામાં આવતી હતી, હે ને, બિલકુલ પરફેક્ટ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. એના કારણે કેવું છે કે પહેલા બ્રહ્મચર્ય આશ્રમની અંદર એને 25 વર્ષ સુધી અભ્યાસ કરવા માટે મોકલવામાં આવે, એટલે બીજી કોઈ જ મગજમારીમાં નહીં હોય. અને અત્યારે તો તમે પરિસ્થિતિ જોશો, આપણા બાળકો પણ આપણી સાથે જ રહેશે, બરોબર? હોસ્ટેલમાં મોકલીએ છીએ, ત્યાં પણ સમસ્યા છે, બરોબર ને? કેવા કેવા એવા બધા પ્રોબ્લેમ્સ આવે છે, કિસ્સા આવે છે, એવા એવા ગુરુકુળો છે, બરોબર, કે ત્યાં આગળ પણ ઘણા એવા પેલા એમ તો ઘણા બધા એમ સંન્યાસીનો વેશ ધારણ કરેલા હોય, પણ બાળકો સાથે અત્યાચાર કરતા એવી આપણને ઘટનાઓ આ બધું આપણે જોઈએ છે, હે ને? તો આ બધું આપણે સતત આપણે બધું વિચારતા હોઈએ છીએ. એના કારણે કેવું છે કે આપણે ગુરુકુળની અંદર નથી મૂકતા, એટલે પહેલાથી જ બાળક પણ કેવું છે, ગૃહસ્થાશ્રમની જેવી જ આપણી સાથે જ રહેતું હોય છે, હે ને? તો આ ટ્રેનિંગ આપણને મળતી નથી, બરોબર? અને તો પછી જ્યારે જો આ ટ્રેનિંગ મળેલી હોય, બરોબર ને, તો પછી શું થાય છે, સિમ્પલ વસ્તુ છે કે ખબર પડે કે બરોબર કે આ સંસાર આપણને તો પ્રભુપાદ કે દુઃખાલયમ અશાશ્વતમ છે. અને આ જ્યારે આપણે મંગળા આરતી એટેન્ડ કરીએ છીએ, બરોબર, કે આ સંસાર દાવા નલ લીઢ લોક ત્રણાય કારુણ્ય ઘના ઘનત્વમ, પહેલો જ આપણો જે ગુરુ અષ્ટકમ છે, બરોબર, મંગળા આરતીનો જે પહેલું જ ચરણ છે, એની અંદર કે આ સંસાર એ દાવાનળ છે, બરોબર? તો આ બ્રહ્મચર્ય આશ્રમની અંદર વિદ્યાર્થી જીવન તરીકે એમને બતાવવામાં આવે કે સંસારની અંદર અધિક કલેશ છે, બરોબર? અને આજે ગૃહસ્થ તરીકે અનેક જવાબદારીઓ છે અને અનેક ઘણા બધા સંઘર્ષ છે, બરોબર? તો શું થાય કે જે હોશિયાર વિદ્યાર્થી હોય, બરોબર ને, જે બિલકુલ શરણાગતિથી શ્રવણ કરતા હોય, એ લોકો એવું વિચારે, બરોબર, કે મારે તો ગૃહસ્થાશ્રમને મારે એસ્કેપ કરવો, એ મારે નથી લેવું, બરોબર, હું સંન્યાસી બનીશ. તો એ લોકો ડાયરેક્ટ સંન્યાસી બની જાય, બરોબર? અને જેને શું થાય કે એને ભોગવવું હોય, બરોબર ને, કે સંસારને ભોગવવું હોય, કે મજા કરવી છે, પેલું કે છે ને કે પેલો સાદિકા લાડુ ખાઈએ પસ્તાય ને ના પણ પસ્તાય, બરોબર? તો ખાઈને પસ્તાય એ સારું, એમ કે આપણને લોકો જયારે ભૌતિક જગતની અંદર આ બધા ઘણા બધા આપણને દ્રષ્ટાંત આપતા હોય છે, બરોબર? એટલે શું કરે, ગૃહસ્થ જીવન જીવવાની શરૂઆત કરે. અને તમે પેલું જોયું છે ઘણી વાર એવું, પેલું મૂવીની અંદર કદાચ આપણને સંભળાતું હોય ગીતો અંતમ આપણા હોય, બરોબર, કે આપણે જયારે ભક્તિમાં નહોતા ત્યારે આપણે બધા મૂવીના પેલા સોંગ પણ સાંભળતા હતા. એની અંદર એક પેલું સોંગ આવે છે કે આયે હો મેરી જિંદગી મેં તુમ બહાર બનકે, બરોબર ને, મેરે દિલ મેં યું રહેના પ્યાર પ્યાર બનકે. પણ પછી લગ્ન કર્યા પછી ખબર પડે કે પ્યાર કેવો છે, બરોબર ને, શું પરિસ્થિતિ છે, હે ને? તો પછી એ બધું કેવું છે, તમે ચાલો ઠીક છે, ભગવાનની એવી કૃપાથી કે માતાજી પ્રભુજી બંને કૃષ્ણ ભાવનામૃતની અંદર છે, દીક્ષા લઈ લીધી છે અને પહેલેથી જ ભગવાનના ભક્ત છે, એવા કુટુંબની અંદર એમને જન્મ પ્રાપ્ત થયો છે, એ ખૂબ ભાગ્યશાળી છે, બરોબર? આ સારી રીતે અનુભવી શકે છે. પણ જેના માતાજી પ્રભુજી સિંગલ છે, જે ભક્તિની અંદર લાગેલા છે, કેટલો બધો સંઘર્ષ કરી રહ્યા છે, હે ને? તો આ બધું આપણને પછી ખબર પડે, હે ને? તો પછી તો આપણને એમ લાગે કે આ બધું કેવી રીતે છે. પણ તમે જો 10મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાની અંદર ભગવાન શું કે છે, હે ને, કે હું ઋતુઓની અંદર વસંત છું. તો એ ગીતની અંદર શું કહેવાય કે આયે હો મેરી જિંદગીની અંદર બહાર બન કે બહાર બનીને આવે છે, એટલે પછી શું થાય છે, બહાર નહીં હોતી પણ વાવાઝોડું ફૂંકાય છે, બરોબર ને? અને પછી પેલું કેવું છે, વસંતની જગ્યાએ બિલકુલ પાનખર આવી જાય છે, બરોબર? અને પછી શું થાય કે બહાર એટલે એકચ્યુઅલી બહારની વસંતની વાત નથી, પણ તમને બહાર કરી દે, તમારા માતા પિતાથી અલગ કરી દે, બરોબર, તમારા પરિવારથી અલગ કરી દે, હે ને? આ બધી આવી બધી ઘટનાઓ ઘટે છે, બરોબર? પણ જયારે કૃષ્ણ આપણે સાથે આવે છે, બરોબર, ભગવાન આપણને શું કહે છે કે ઋતુઓની અંદર હું વસંત છું. તો આપણે ભગવાનની જયારે શરણાગતિ લઈએ છે ને, ત્યારે એક્ઝેક્ટ બહાર આવે છે, બરોબર? અને પછી આ બધું કેવું છે કે આપણને પ્રેમની અનુભૂતિ થાય, ભગવાન સાથેના પ્રેમની અનુભૂતિ થાય. કેમ કે આપણે જયારે ભગવાનની સેવા કરીએ છીએ ત્યારે બધું જ પ્રસન્ન થઈ જાય છે. પછી તમે જોજો ઘણા બધા માતાજી પ્રભુજી અત્યારે ભગવાનની સેવાની અંદર લાયકા છે, ખૂબ સરસ સેવા કરે છે. તો અત્યારે એમના જે પ્રભુજી છે, પેલા નહોતા માનતા, બરોબર, કે કીધું નથી માનતા, એમના બાળકો નથી માનતા, પણ ધીમે ધીમે એમની સાથે જોડાઈ રહ્યા છે, બરોબર? કે જે રોજ જે પેલું ખાવા પીવાની કસકસ થતી હતી, કોઈ પણ મીન્સ પ્લાન કરવો એના માટે ડિસ્ટર્બ બધું થઈ જતું હતું. હવે કેવું છે, હવે ભગવદ્ ગીતા આવી છે એટલે ગતિ પણ એક છે અને મતિ પણ એક છે, હે ને? તો આ કેવું છે,
આપણને પછી સમજાય, હે ને? પણ જો આપણે આવી જ ગયા છે, બરોબર, તો આવી ગયા છે તો પછી ભગવદ્ ગીતાની અંદર ભગવાન આપણને શું કે છે કે અર્જુન કે છે, અર્જુન શું કે છે કે ભગવાન મારે નથી યુદ્ધ કરવું, બરોબર ને? પણ છતાં ભગવાન શું કરે છે, તરત જ અર્જુનને દર વખત કે શું કે છે, મામ અનુસ્મર યુદ્ધ છે, મારું અનુસ્મરણ કરીને યુદ્ધ કર. બધું જ જ્ઞાન આપ્યા પછી શું કરે, યુદ્ધ કર, બરોબર. તો આપણે શું કરવાનું છે, આ જાણ્યા પછી એને સારી રીતે સમજવાનું છે, હે ને? ઘણા બધા માતાજી પ્રભુજી અત્યારે પણ એમની શરૂઆતની અંદર જોડાયેલા છે, સમસ્યા છે, પણ વાંધો નહીં, તમે હંમેશા ભક્તોના સંઘની અંદર રહો, બરોબર. તમે ભક્તોના સંઘમાં રહેશું અને આ શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરશું તો ચોક્કસ આ કલ્યાણકારી કાર્ય છે ને આ ચોક્કસ જીવનની અંદર પરિવર્તન આવે જ છે, બરોબર. પણ કેવું છે કે ભગવાન એમ કે છે ને ચોથા અધ્યાયની અંદર જેવી રીતે મને શરણાગત થાય એ પ્રમાણે હું એમને ફળ આપું છું. તો આપણી શરણાગતિ પર ડિપેન્ડન્ટ કરે છે, બરોબર. તો આપણે ચોક્કસ આપણે પ્રયત્ન કરીએ ભગવાનની સારામાં સારી સેવા કરવાની અંદર, બરોબર. તો આ જે પત્ની છે, બરોબર, તો પત્નીનું જે એમ તો કેવું છે સિમ્પલ વસ્તુ, જયારે આપણે ભક્ત બનીએ ને તો આપણને ખબર પડે કે આ પત્ની પણ માયા છે, બરોબર. પણ પત્ની જયારે ભક્ત હોય તો એને પણ લાગે આ પતિ પણ માયા છે, આ તો મને બંધન કરે છે, સંસારની અંદર પાડશે, બરોબર. પણ જયારે ભક્ત બન્યા પછી ભક્ત બહુ હોશિયાર હોય. ભગવાન શું કહે છે કે કૃષ્ણ ભક્ત બડા ચતુર, એને વારંવાર આપણે આપણા આચાર્યો પણ કહે છે કે શીલા પ્રભુપાદ પણ કહે છે, શું કહે છે કે કૃષ્ણ ભક્ત બડા ચતુર, તો બહુ હોશિયાર હોય તો શું કરે, જે માયા હોય એને ભગવાનની સેવામાં લગાય છે. તો ધીમે 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 બધા જોડાય છે, બરોબર. અને પછી શું થાય કે ધીમે ધીમે માયા હટે છે, બરોબર. તો આ જ સમયની અંદર મીન્સ આ જ જીવનની અંદર, બરોબર, કે આજે કૃષ્ણ ભાવનામૃતનું જે સુખ છે, પરમ સુખ છે, પ્રભુપાદ આપણને વારંવાર કહે છે, બરોબર, કે આ કૃષ્ણ ભાવનામૃતજીની જે ક્રિયા છે ને એ સ્વયં, બરોબર, આ વર્ણાશ્રમ જ. કેમ કે તમે જોજો કે ઇસ્કોનની અંદર બહુ ઓછા બ્રહ્મચારીઓ છે, બરોબર ને, અને માત્ર 0.001% છે, બરોબર. મોસ્ટ ઓફ બધા ગૃહસ્થ જ છે, ને? તો આ વસ્તુ આપણે સમજવાની કે ધીમે ધીમે આ બધું સ્ટડી કરવાનો છે, બરોબર, અને આગળ વધવાનું છે. અને વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ, તો આ બધું કેવું છે, સ્ટેપ બાય સ્ટેપ ચાલે, બરોબર. પણ બધાની સફળતાની પ્રગતિનો આધાર પત્ની સાથે રહેતા ગૃહસ્થ પર અવલંબે છે. હવે વિચાર કરો કે આ જે 4 આશ્રમ છે કોના પર ચાલે છે, તો ગૃહસ્થો પર જ ચાલે છે. હવે જો પત્ની ભક્ત હશે અને જો પતિ ભક્ત હશે તો પછી શું થશે કે એ આપણને પ્રેરણા આપશે કે ચાલો આ જે 3 આશ્રમ છે, બરોબર, કે જે બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ છે, એ લોકો કઈ આજીવિકા માટે કઈ પણ કાર્ય કરતા ના હોય, એટલે એમની પાસે કઈ પૈસા ના હોય. પણ જો પત્ની ભક્ત હોય, પતિ ભક્ત હોય તો પછી શું કહેશે કે ના, આપણે ખરેખર એમને દાન કરવું જોઈએ, બરોબર. અને આ લોકો જયારે, કેમ કે જો આધાર કેવી રીતે ટોટલ અવલંબે છે, કેમ કે જો દાન ના કરશે તો બધી આ આશ્રમો ટકશે પણ કેવી રીતે, ટોટલ ગૃહસ્થ પર ડિપેન્ડન્ટ કરે છે. કેમ કે જેવી રીતે આ નૌકાની વાત કરી છે, બરોબર, તો નૌકાની અંદર કેવું છે, જે ખલાસીઓ બિલકુલ ઓછા હોય, બરોબર ને, શું કહેવાય, ખલાસીઓ બિલકુલ ઓછા હોય પણ પેસેન્જર કેટલા બધા હોય, બરોબર ને. તો જે આ પેસેન્જર ની વાત છે ને એ બધા આપણા જે વાનપ્રસ્થ છે, સંન્યાસી છે, બ્રહ્મચર્યનું જે મીન્સ બ્રહ્મચર્ય મીન્સ વિદ્યાર્થી જીવન છે, એ બધું કોના પર ડિપેન્ડન્ટ કરે, જો વાહનને સારી રીતે પાર કરો એ ખલાસીઓ પર ડિપેન્ડ કરે છે. એટલે આપણે કેવું છે, પેલા નાવિક કેપ્ટન ખલાસીઓ જેવા છે, એની અંદર પેલું કેવું છે કે પત્ની છે, બરોબર, તો આપણે પેલું પતિ જો એકલો હાથથી હલાવતો હોય, બરોબર, કે નાવ આગળ દબાવવાની કોશિશ કરે તો એટલી બધી સ્પીડ ના આવે, બરોબર ને, અને ઘણી બધી વાર લાગે. પણ જો હલેસું હાથમાં આવી જાય તો પછી કેટલો સ્પીડ થી થઈ જાય. તો હલેસા રૂપી પત્ની, જો પત્ની ને પતિ અને પત્ની ને પતિ, બરોબર, તો એકબીજાને મદદ કરે આવી રીતે, બરોબર. અને આવી રીતે જો ગૃહસ્થ ચાલે તો બધું આ વર્ણાશ્રમ વ્યવસ્થા સારી રીતે જળવાય. આગળ કહે છે 4 વર્ણો તથા 4 આશ્રમોના સુયોગ્ય સંચાલન માટે સહકાર અત્યંત આવશ્યક છે, હે ને? તો આ જો આપણી જે વર્ણાશ્રમ વ્યવસ્થા જો એને સાચવી રાખવી હોય તો પણ આ કેવું છે કે ગૃહસ્થ જીવન અતિ મહત્વનું છે, બરોબર. તમને બધાને ખબર છે કે સંસારની અંદર 2 પ્રકારના લોકો હોય, એક ગૃહસ્થ કહેવાય અને એક ગૃહમેધી કહેવાય. માતાજી પ્રભુજી, તમને યાદ છે ગૃહસ્થ અને ગૃહમેધીનો ફરક? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુજી. પોતાની ઇન્દ્રિય માટે જે કામ કરે ગૃહમેધી, હરે જે શાસ્ત્ર પ્રમાણે વર્ણાશ્રમ ધર્મ સાથે જીવન જીવે એ ગૃહસ્થ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અને ગૃહમેધી એટલે માતાજી હરે કૃષ્ણ બે શબ્દ. હરે કૃષ્ણ પ્રભુજી. ગૃહમેધી એટલે જે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવતા હોય. ખૂબ સરસ માતાજી. તો આ કેવું છે કે જે ભગવાનની પ્રસન્નતા, સંસારની અંદર રહીને પણ જે ભગવાનની પ્રસન્નતાર્થે જે કાર્ય કરે છે તો એને ગૃહસ્થ કહેવાય છે. પણ જે પોતાના ભોગ માટે જે કાર્ય કરે છે એને ગૃહમેધી કહેવાય છે. તો
અહીંયા આગળ જે આ ટોટલ મીન્સ ગૃહસ્થ પર ડિપેન્ડ કરે છે. એટલે આ જો એમ વિચારીએ તો ઘણી વાર તો કેવું છે આપણને એમ કન્ફ્યુઝન થઈ જાય, બરોબર ને, કે ઘણા બધા એવા લોકો છે જો આ સંસારમાં પડવું નહીં, બરોબર, કે ડાયરેક્ટ સંન્યાસી બની જવું, બરોબર. પણ અહીંયા આગળ જયારે ઇમ્પોર્ટન્ટ આપણે સમજીએ તો હજી બીજા 3 આશ્રમો પણ એમના પર જ આધાર રાખે છે. અને બીજું કે જ્યારે આવા ગૃહસ્થ હોય, ભગવાનના ભક્ત હોય, બરોબર, અને પછી જે ગર્ભાધાન સંસ્કારોનું પાલન કરે તો પછી એમના ઘરની અંદર એવા ભક્તો જ જન્મ પ્રાપ્ત કરે ને. તો પછી આપણને 6ઠ્ઠા અધ્યાયની અંદર ભગવાન કહે છે, શું કહે છે, કે જે 10% જેવી જે ભક્તિ કરે, ઓછી ભક્તિ કરે, તો એને શું થાય કે ગર્ભ શ્રીમંતને જ્યાં જન્મ પ્રાપ્ત થાય. અને જે 90% જેવી એટલે વધારે ભક્તિ કરે અને અંત સમય કદાચ એના પેલા એનું શરીર છૂટી જાય તો એને ભગવાનના ભક્તને ત્યાં જન્મ પ્રાપ્ત થાય, બ્રાહ્મણને ત્યાં થાય, વૈષ્ણવને ત્યાં પ્રાપ્ત થાય. અને શું કરી શકે કે એનું પોતાનું જે આગળનું જે આધ્યાત્મિક જીવન એ કન્ટિન્યુ કરી શકે, હે ને. તો આપણે જયારે આ બધું જાણીએ, બરોબર, તો આપણે ઘણીવાર કેવું છે, આપણા પરિવારની અંદર પણ એવા બાળકો હોય, બરોબર, કે એ જે પોતાને ભક્તિમાં રસ હોય, બરોબર, પણ શું કહે કે માતા પિતા એવું વિચારે કે જો આ મારી સાથે નહીં રહેશે તો અંત સમયની અંદર આ મારી બધી વ્યવસ્થા કોણ કરશે, હે ને. તો આ બધું ઘણું બધું એમ કન્ફ્યુઝન હોય છે, બરોબર. અને અત્યારે તો બિલકુલ અત્યારે તો ઘણું બધું આપણે જોઈ રહ્યા છે કે જો કોઈ પ્રેમિકા માટે, પત્ની માટે તરત જ આ લોકો માતા પિતાને બધાને છોડી દે, કેટલી બધી ચિંતા કરતા હોય છે, બરોબર. પણ જ્યારે ભગવાનની કોઈ શરણાગતિ લે છે, હે ને, તો પછી શું થાય છે કે પ્રભુપાદના આપણે જીવનનું ખાસ કરીને વિચારીએ, બરોબર ને, કે જ્યારે પ્રભુપાદના જીવનની અંદર જ્યારે સમસ્યાઓ આવી, બરોબર ને, તો પ્રભુપાદ તો સતત એમનો ભાવ એવો હતો કે આ જે જીવન છે કૃષ્ણ ભાવના જીવીએ. અને પોતે શ્રીમદ ભાગવતમની બધી તૈયારી કરતા હતા, ખૂબ સરસ એવા પ્રતો બનાવતા હતા. પણ એમના પત્ની શું કરે છે, એક સમયે એમના જે ભગવદ્ ગીતા ભાગવતમનું જે એમને રાઇટિંગ કર્યું હોય છે એ બધું એક ચાવાળાને વેચી દે છે, બરોબર ને. અને પછી શું થાય છે, એનાથી ચા ખરીદી લે છે. અને પછી જયારે પ્રભુપાદ ઘરે આવે છે ત્યારે એમને પત્નીને પૂછે છે કે હું જે આ બધું લખ્યું હતું, સાહિત્ય હતું, ક્યાં ગયું, કે મને લાગ્યું કે આ નકામું છે, બરોબર ને, એટલે કે હું પસ્તીમાં આપી દીધું, બરોબર ને. તો પ્રભુપાદ એમને કહે છે કે ખરેખર તમારે ચાની ઈચ્છા છે, બરોબર, કે પછી પતિની ઈચ્છા છે, કે ટી ઓર મી, કે હું જોઈએ કે તું જોઈએ, બરોબર. અને તે વખતે પ્રભુપાદની ઉંમર 59 હતી, બરોબર. પ્રભુપાદની તે વખત ઉંમર હતી અને એમના દીકરાઓ પણ મોટા થઈ ગયા હતા, બરોબર ને. તો પછી એમને વિચાર્યું કે હવે પત્નીનું પાલન પોષણ દીકરાઓ કરી શકે છે, તો પછી એમને એ રીતે કરીને પછી પોતે સંન્યાસ લીધો, હે ને. તો જો આપણે પણ એ વિચારવાનું છે કે જો આપણે જો બધી વ્યવસ્થા થઈ ગઈ હોય, દીકરાઓ પરણી ગયા હોય, બરોબર, અચ્છા 50 પછી આપણે વાનપ્રસ્થની અંદર આગળ વધવાનું છે, બરોબર ને, કે 50 પછી 51, એટલે 51 નો મતલબ કે વનમાં પ્રવેશ કરવાનો છે. પણ છતાં આપણે સંસારની અંદર લાગેલા છે, બરોબર. તો પછી આપણને કેવી રીતે છૂટશું, બરોબર ને. તો આપણે કેવું છે કે ધીમે ધીમે આ આપણે સમજવાનું છે, હે, સ્ટેપ બાય સ્ટેપ. તો પ્રભુપાદ આવી રીતે વ્યવસ્થા થઈ ગઈ તો પોતે સંન્યાસની અંદર આવ્યા, બરોબર. તો અત્યારે તો તમે વિચારો છો કે નામાનિષ્ઠા પ્રભુજી કહે છે ને વારે ઘડીએ કે જે ભક્તો છે ત્યાં આગળ સેવાની ખૂબ જરૂર છે, તો ત્યાં પણ આવી શકો છો, હે ને. તો સેવા ખૂબ ત્યાં આગળ, અને આપણે રોજ ના જઈએ, બરોબર. પણ આપણે જ્યારે આપણને સમય મળે, થોડું વેકેશન મળે, અને અત્યારે તો પેલું કેવું છે, આપણે ભલે એસી ની અંદર ટ્રાવેલ ના કરીએ, અને સિનિયર સિટીઝન માટે અત્યારે સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરી છે કે ટ્રેનની ટિકિટ પણ એ લોકોને છે ને મળી જાય છે, બરોબર. અને ટ્રેનની ટિકિટની અંદર લગભગ ઓછું પણ કરી નાખ્યું છે, બરોબર. વચ્ચે મેં સાંભળ્યું હતું કે બધાને એમને ફ્રી પણ કરી શકે છે 4 વખત 5 વખત. તો આ બધું કેવું છે, આ બધું આપણે એનો લાભ લઈએ અને ટેમ્પલમાં જઈએ, ત્યાં આગળ સેવાની અંદર જોડાઈએ, અને ઘણું અતિ મહત્વનું છે. અને અત્યારે પણ આ ભક્તો આપણા બધા જઈ રહ્યા છે રથયાત્રાની અંદર. શા માટે જઈ રહ્યા છે? કે ત્યાં આગળ નામાનિષ્ઠા પ્રભુજીની સેવા માટે જઈ રહ્યા છે. કેમ કે એ બધા જે આશ્રમ છે શેના પર ડિપેન્ડ કરે છે? ગૃહસ્થ પર ડિપેન્ડ કરે છે. તો આપણે ગૃહસ્થ તરીકે શું કરવાનું છે કે આપણે દાન પણ આપવાનું છે. એવી રીતે તમે જુઓ છો, તમે બધા કરો જ છો આ, હે ને. ગઈકાલે તમે જોયું કે એકાદશી હતી, કેટલા ભક્તો ડોનેશન આપ્યું છે, બરોબર ને. અને કેવી રીતે? તો પછી આ કેવું છે કે એમને ખબર છે બધાને કે આ જો આ દાન આપશું તો જ આ બધો પ્રચાર કાર્ય ચાલશે, અને આજ બધાને આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરશે, અને આવી રીતે બધા એકબીજાના સહકારથી સુખપૂર્વક જીવન જીવી શકશે, હે ને. અને આપણને કેવું છે, જો દાન આપીએ ને તો શું થાય, આપણને બે પરિસ્થિતિ થાય. એક આપણને ધન પ્રત્યેની આસક્તિ ઓછી થાય, બરોબર. અને બીજું કે ધન પ્રત્યેની આસક્તિ ઓછી થાય. અને બીજું કેવું છે કે જ્યારે પણ આપણું ધન, જ્યારે આપણનું કદાચ આપણી ચોરી થઈ જાય, લૂંટાઈ જાય, બરોબર ને, કે કોઈ આપણને નુકસાન થઈ જાય, તો આપણે સ્વસ્થતા જાળવી શકીએ, બરોબર ને, ભગવાનની કૃપાથી, બરોબર ને. કેમ કે કેવું છે, જ્યાં સુધી આપણે આ ભગવાનની સેવાની અંદર લાગીએ ત્યાં સુધી આપણને ભગવાન આ હૃદયની અંદર, એમ તો ઘણા બધા જ્ઞાની હોય છે અને બધું જ એમને ખબર હોય છે. પણ જ્યારે પ્રોબ્લેમ આવે છે ને ત્યારે એ વસ્તુ એમને યાદ નથી આવતું, બરોબર. પછી સમય વીતી ગયા પછી એમ કે હા પેલું શ્લોક હતો ને, ખરેખર મને યાદ નહીં આવ્યો, બરોબર. પણ
જ્યારે જો તમે આ સતત તમે આવું જો સતત લાગેલા છો તો ચોક્કસ ભગવાન સ્ટ્રાઇક કરશે આપણને કે આ ઘટના, બરોબર ને. હમણાં ભક્તિ વૃક્ષાના ક્લાસની અંદર અમે ચર્ચા કરતા હતા, ખૂબ સરસ ચર્ચાઓ થાય છે, તમે બધા જોડાવો. તો અહીંયા આગળ કેવું બધા પોતે એમ શું કહેવાય પેલું ખુલ્લું મન કરીને બધા પ્રશ્ન પૂછી શકે છે. તો એક માતાજી કહેતા હતા કે થોડો મારી સાથે મીન્સ અપમાન થઈ ગયું, બરોબર ને. હવે પોતાના પરિવાર દ્વારા અપમાન થાય તો કેટલું બધું ખોટું લાગે. અને માતાજી કહેતા હતા તો શું થયું કે પ્રભુજી એવી ઘટના ઘટી કે એ સમયે મને એટલું યાદ રાખી ગયું કે સંસારને પ્રેમ કરવાનો છે, એટલે આપણી જવાબદારીઓ બધી નિભાવવાની છે, પણ આસક્તિ નથી રાખવાની, હે ને. આસક્તિ મોહને કારણે હંમેશા આપણે આસક્તિને કારણે કેવું છે, આપણે હંમેશા જેની સેવા કરીએ ને એની પાસે સેવાની આપણે આશા રાખતા હોઈએ છીએ, બરોબર ને. પણ એવું બનતું નથી, બરોબર. અને ભગવાન પણ તમે જોજો, ભગવાન પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે જેણે તમને સેવા કરેલી હશે ને એ ક્યારેય આવતો નથી, બરોબર. પણ જેને તમને ક્યારેય પાણી નથી પીવડાવ્યું એ વ્યક્તિ આવે છે સેવા કરવા માટે. તમને બધાને જ આ જીવનની અંદર અનુભવ થતો હશે અને ઘણા બધાને થાય છે, અને આ રિયાલિટી છે, બરોબર. કે અને એ દ્વારા ભગવાન આપણને શું સમજાવવા માંગે છે કે તમે સેવા કરીને નિસ્વાર્થ ભાવે સેવા કરવાની છે, બરોબર. કે ભગવાનની પ્રસન્નતાર્થે સેવા કરવાની છે, તમે સ્વાર્થ માટે નહીં કરવાની. એટલે તમારી આસક્તિ એ વ્યક્તિની અંદર ના લાગે ને એટલા માટે જ ભગવાન એ વ્યક્તિ દ્વારા આપણને સેવા નથી પ્રદાન કરતા. પણ શું કરે છે કે જ્યારે આપણે ભક્તિની અંદર આવીએ તો આપણને ઘણા બધા એવા અનુભવો થાય કે કોઈ વ્યક્તિ કે જેને આપણે પાણી પણ નથી પીવડાવ્યું, બરોબર, અને ક્યારે એની કઈ સેવા નથી કરી, એવા વ્યક્તિના હૃદયની અંદર એવું થાય કે આ વ્યક્તિને મારે મદદ કરવી છે, તો એ મદદ કરતા હોય છે, બરોબર ને. તો આ બધી આ ક્લિયરિટી છે, બરોબર. તો માતાજી કહેતા હતા કે તરત જ પ્રભુજી મને પેલું આસક્તિ વાળું આવી ગયું તો મારી તરત હું સ્વસ્થતા કેળવી લીધી, બરોબર. અને જે ઘટના માટે પેલું કેવું છે મારે કલાક 2 કલાક એમ સ્વસ્થતા લાવવા માટે થતા હતા ને, તો પ્રભુજી હું તરત જ આવી ગઈ, બરોબર. આવો ભક્તોનો અનુભવ છે. તો આ વસ્તુ આપણે ક્યારે કે જ્યારે આવી રીતે ભક્તોના સંઘની અંદર રહીશું તો ચોક્કસ આ બધું જાણી શકીશું. આગળ કે છે પ્રભુપાદ વૈદિક વર્ણાશ્રમ વ્યવસ્થાને સાધારણ રીતે જ્ઞાતિ પ્રથા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. એ ઘણીવાર પેલો ભેદ કરે, બરોબર, કે આ સંસારી છે, બરોબર, કે કંટ્રોલ સહન નથી કરી શકતા એટલે છે, કન્ફ્યુઝન બધું પેદા થાય ને. એની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણ છે, બરોબર, તો જે બ્રાહ્મણ છે એ 4 આશ્રમ ફોલો કરી શકે, બરોબર. અને જે ક્ષત્રિય છે એના માટે સંન્યાસ આશ્રમ નથી, બીજા 3 આશ્રમ, વૈશ્ય તરીકે બીજા 2 આશ્રમ, અને શૂદ્ર તરીકે ગુહાશ્રમ, બરોબર. તો આધાર કળિયુગની અંદર ચૈતન્ય મહાપ્રભુ કે છે કલો શૂદ્ર સંભવા, બધા શૂદ્ર જ છે. કેમ કે આપણા જે ગુણ કર્મ આપણા જન્મ પ્રમાણે આપણે કાર્ય કરતા જ નથી, બધા જ આપણે નોકરીઓ કર્યા છે, બરોબર. સરકારની અંદર નોકરી, કંપનીની અંદર નોકરી, બરોબર. અને જે આપણે જે પ્રમાણે બ્રાહ્મણનું કાર્ય છે, ક્ષત્રિયનું કાર્ય છે, વૈશ્યનું કાર્ય છે, એક સેવક તરીકેનું, બરોબર, શૂદ્ર તરીકેનું આપણે એક્ઝેક્ટ નથી કરતા, બરોબર, જે રીતે જન્મ પ્રમાણે. તો આ બધું ઇન્ટરચેન્જ થઈ ગયું, ટોટલ વર્ણ વ્યવસ્થા ભાગી ગયેલી છે. તો એટલા માટે આપણે આ સારી રીતે સમજવાનું છે, બરોબર, કે એને જ્ઞાતિ પ્રથા બરોબર, પણ જ્ઞાતિ પ્રથા નથી. ચાતુર્વર્ણમય સિસ્ટમ ગુણ કર્મ વિભાગ છે. ભગવાને શું કીધું? 4 વર્ણો મેં બનાવ્યા, ગુણ અને કર્મને આધારે. ક્યાંય એવું નથી કીધું ભગવાને કે જન્મ પ્રમાણે. અને આપણે ઇસ્કોનની અંદર બિલકુલ આ ક્લિયરિટી ચાલે છે, બરોબર. આપણા ઘણા બધા એવા શુદ્ર કુટુંબની અંદર જન્મ થયો છે, ઘણા બધા એવા બ્રહ્મચારી સંન્યાસી છે અને ગુરુ તરીકે છે, બરોબર ને. હવે આપણે ગુરુ મહારાજ થી માંડીને બધા જ એમનો જન્મ, બરોબર, એમ લાગે કે મલેજ કુટુંબની વિલય થયો, બરોબર. અત્યારે બધા જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા જ જાતિના જે મીન્સ આપણે ગણીએ છીએ, બધા જ એમની શરણાગતિ લીધી છે, એમને ગુરુ તરીકે આપણે સ્વીકાર્યા છે, હે ને. તો આને ચાણક્ય કહે છે આપણને, હે ને, કે ચાણક્ય આપણને એવું કહે છે કે 4 વસ્તુની અંદર, એ પણ શાસ્ત્ર પ્રમાણે જોઈ છે. અને આપણા પ્રભુપાદ હંમેશા ચાણક્યને ફોલો કરતા હતા કે વ્યક્તિએ હંમેશા કે કચરામાંથી સોનુને પારખવાની આપણામાં એક જ્ઞાન હોવું જોઈએ, બરોબર. અને વિષના કુંડમાંથી અમૃતને આપણે શોધી શકીએ એટલું આપણને થોડું જ્ઞાન હોવું જોઈએ. અને કોઈ પણ જાતિની જે સ્ત્રી હોય, બરોબર, એને આપણી પત્ની બનાવી શકીએ એટલું જ્ઞાન હોવું જોઈએ. અને કોઈ પણ જાતિનો, કોઈ પણ વર્ણનો વ્યક્તિ હોય ને એનો આપણે એના ગુરુની અંદર જેવા લક્ષણો છે અને એને ગુરુ તરીકે સ્વીકારી શકીએ એવું આપણામાં કમસે કમ એટલું જ્ઞાન તો હોવું જ જોઈએ, બરોબર. આ ચાણક્ય પણ કહે છે. અને શ્રીમદ ભાગવતમની અંદર પ્રભુપાદજી પણ કહે છે, હંમેશા પ્રભુપાદજી ચાણક્યને ફોલો કરતા હતા. તો આપણે આ બધું જોવાનું છે કે બધા પરમ ભક્તો છે, અતિ મહત્વનું છે, વિદુર નીતિ, ચાણક્ય નીતિ, બરોબર. પણ જેમ આપણે આગળ વધશું તેમ આપણે પ્રભુપાદને જોશું. અને પ્રભુપાદ વારંવાર ચાણક્યને ફોલો કહેતા હોય છે, બરોબર. તો આપણે જાણીએ, આપણે બધા સંઘમાં રહીશું તો આપણને ખબર પડશે. આગળ શું કહે છે? ગૃહસ્થ સિવાયના બધા જ જીવનના આધ્યાત્મિક ઉત્કર્ષમાં પરોવાયેલા હોય છે. હવે શું કરે છે? આ બધા જે બ્રહ્મચર્ય, પછી વાનપ્રસ્થ અને સંન્યાસ, એ લોકો સતત ભગવાનની
ભક્તિની અંદર લાગેલા હોય છે અને સતત ભગવાનની સેવાની અંદર પરોવાયેલા હોય છે. હવે જો આ લોકો પછી પોતે જ જો કમાવા જશે તો ભગવાનની સેવા કેવી રીતે કરી શકશે? તો પછી સારી રીતે સેવા નહીં થાય, બરોબર. પણ ભગવાને શું કરે, આ વ્યવસ્થા કરી છે કે ગૃહસ્થ હશે એ કમાશે અને આ લોકોનું પાલન પોષણ કરશે. અને આપણા ટેમ્પલની વાત કરીએ, બરોબર. અત્યારે જો નામાનિષ્ઠા પ્રભુજી એવું વિચારે કે ચાલો હવે હું કમાવા જાઉં, તો પછી આ બધી વ્યવસ્થા થશે, બરોબર. ભગવદ્ ગીતા, ભાગવતમ, અત્યારે પોતે કોલેજનું કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે, બરોબર. બિલકુલ પોસિબલ નથી, હે ને. અને આપણે આ બધું આ જ્ઞાનની રીતે આપણે વિચારવું જોઈએ. તો આપણે શું કરવાનું છે? આપણે ત્યાં ડોનેશન કરવાનું છે, આપણે બીજી બધી ગૃહસ્થ તરીકે આપણે જે સેવાઓ કરવાની છે. અને એનાથી શું થશે કે આ બધું આગળ ચાલશે અને આજે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. અને એવી રીતે શું થશે કે જ્યારે આપણે એ લોકોની સેવા કરશું ત્યારે ચોક્કસ આપણા પર ભગવાન પણ કૃપા કરે છે. ભગવાન શું કહે છે? સમોહમ સર્વભૂતેષુ ન દેશ્યો અસ્તિ ન પ્રિય યે ભજંતી તું મામ ભક્ત્યા મયિ તેષુ ચાપ્યહમ. કે બધા જીવો પ્રત્યે હું સંભાવયુક્ત છું, પણ જે મારી ભક્તિ કરે છે, મારો ભક્ત છે, હું એને અધિક પ્રેમ કરું છું, બરોબર. તો પછી આપણે જ્યારે ભગવાનના આવા ભક્તોની સેવા કરીએ છીએ, નામાનિષ્ઠા પ્રભુજીની સેવા કરીએ છીએ, બરોબર ને, ત્યારે ચોક્કસ ભગવાનને પ્રસન્નતા થાય છે, બરોબર. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, સંત તુકારામ છે, બધા જ ગૃહસ્થ જીવન જીવતા હતા. અને એ રીતે ગૃહસ્થ જીવન જીવતા જ આ ભવસાગરને પાર કર્યો છે અને ભગવત ભક્તિને પણ પામ્યા છે, ને. તો ચોક્કસ આપણે એવી રીતે આપણે પણ પાર કરી શકીશું. હું કીધું છે કે આપણને આ ભાગવતમની અંદર કહે છે, ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવતની સેવા કરવાથી અભદ્રો આ કલ્યાણ, બધું ડાઉટ, આપણી શંકાઓ દૂર થાય છે. અને જ્યારે આવી બધી શંકાઓ દૂર થાય છે તો સારી રીતે આપણે ભગવાનની આપણે જપમાળા કરી શકીએ છીએ, બરોબર. અને એ દ્વારા આપણને ખબર પડે કે આ બધું દાન આપવું, યજ્ઞ કરવો, બરોબર, તપ કરવું કેટલું બધું જરૂરી છે, હે ને. તો એમના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આગળ શું કહે છે કે ગૃહસ્થો પાસેથી ભિક્ષા મેળવે છે અને એ રીતે જીવનમાં ખપ પૂરતી જરૂરિયાત મેળવીને આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરે છે. હવે કેવું છે કે જે સંન્યાસી છે એને વાનપ્રસ્થ છે, બરોબર, એ લોકોને ખપ પૂરતું લેવું જોઈએ, વધનું ના લેવું જોઈએ. તમને ખૂબ સરસ આપણને અધ્યાય સ્કંદ પહેલામાં ખબર પડી છે આપણને કે સુખદેવ ગોસ્વામી જ્યારે પોતે ભિક્ષાટન માટે જતા હતા, માત્ર ગાય દોહાય એટલો જ સમય રોકાતા હતા અને ગાયનું દૂધ એમને પ્રાપ્ત થઈ જાય પછી તરત ત્યાંથી નીકળી જતા હતા, બરોબર. કોઈ ગૃહસ્થના ઘરમાં પણ પ્રવેશ નથી કરતા હતા, બરોબર. કે પોતાના જીવનની જરૂરિયાત, પોતાના શરીરને ચાલે એ માટે પોતે દૂધ એટલું જ ગ્રહણ કરતા હતા. પણ એ સમયની અંદર એ વ્યક્તિને એવું જ્ઞાન આપી દેતા હતા, બરોબર ને, તો એનું કલ્યાણ થઈ જાય. એટલા માટે કેવું છે, જ્યારે પણ કોઈ સંન્યાસી ગૃહસ્થને ઘરે જાય ત્યારે કેવું છે કે એને જ્ઞાન આપવાના હેતુથી જવું જોઈએ, બરોબર. કે એને જે બધું જે એની પાસે ગૃહસ્થ પાસે તો ઘણું બધું એવું હોય, બરોબર. તો એનાથી આપણને લાલચ જાગી જાય કે કેટલા બધા પૈસા છે, કેટલી સુંદર પત્ની છે, કે ગાડીઓ છે, વ્યવસ્થા છે. તો એના માટે શાસ્ત્રની અંદર વર્ણન કહેવામાં છે કે જે આ સંન્યાસ આશ્રમના જે વ્યક્તિઓ સંન્યાસીઓ છે, તો ગૃહસ્થની અંદર ખાલી કેવું છે, ખપ પૂરતી જરૂરિયાત માટે જવું જોઈએ, બરોબર. વધારે ભૂખ માટે જવું જોઈએ નહીં. પણ અત્યારે તમે એવા ઘણા બધા એવા સંપ્રદાયો બધું બની ગયું છે, એની અંદર તમે જુઓ છો તો એ લોકો શું કરે છે, બધું એમની પાસેથી લઈ આવે છે અને મજા કરતા હોય છે. પણ આ ભાગવતમની અંદર આવશો તો આપણી બધી આપણને ક્લિયરિટી આવશે, તો કોને દાન કરવું એ પણ આપણને ચોક્કસ કરશે. છેવટે સમાજનો દરેક સભ્ય આપોઆપ આધ્યાત્મિક ઉત્થાન પામે છે અને અવિદ્યારૂપી ભવસાગરને સહેલાઈથી પાર કરી શકે છે. તો આ બધાનું જ આમ કરવાથી, વર્ણાશ્રમ વ્યવસ્થાને ફોલો કરવાથી અને આ બીજા 3 આશ્રમોની ગૃહસ્થ દ્વારા સેવા કરવાથી બધા જ આ અવિદ્યારૂપી, અજ્ઞાનરૂપી ભવસાગરને પાર કરી શકે છે, બરોબર. અહીંયા આગળ આપણને પ્રભુપાદ કહી રહ્યા છે, બરોબર. પ્રભુપાદ આપણને શાશ્વત કરી રહ્યા છે. અને પ્રભુપાદ કહે છે ને, અને જ્યારે ભગવાનના ભક્તો કહે છે ને ત્યારે ભગવાન એનું ચોક્કસ પાલન કરે છે. ભગવાન કહે છે ને, કોંતે પ્રતિજાની ન મે ભક્ત્યા પ્રયસી. અર્જુન એવું જાહેર કરી દે કે મારા ભક્તનો કદી નાશ નહીં થાય. તો એવી રીતે અહીંયા આગળ આપણને પ્રભુપાદ કહી રહ્યા છે કે જ્યારે તમે આવા ગૃહસ્થ તરીકે, બરોબર, નામાનિષ્ઠા પ્રભુજી જે સેવા કરી રહ્યા છે એમની સેવાની અંદર જોડાવશો, એમની મદદ કરશો, બરોબર. બધા જ આપણા ઇસ્કોનના ટેમ્પલોની અંદર અલગ અલગ સેવાની અંદર જોડાશો તો ચોક્કસ આ અવિદ્યારૂપી, અજ્ઞાનરૂપી આ ભવસાગરને આપણે પાર કરી શકીશું. અને આપણને ધીમે ધીમે આગળ વધશું તો આપણને ખબર પડશે કે બધા જ દુઃખનું કારણ અજ્ઞાન છે. ક્યાંક ને ક્યાંક હું નતો જાણતો ને એના કારણે જ હું દુઃખી છું, એવું ચોક્કસ આપણને ખબર પડશે. પણ ક્યારે? ભગવાનની કૃપાથી અને ભગવાનના ભક્તોની કૃપાથી. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભાગવતમ કી જય. ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી પ્રભુજી દંડવત દંડવત પ્રણામ.
હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ક્યાંક ત્રુટિ રહી હરે ગઈ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી હરે કૃષ્ણ. હરે અમરીશ કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ માતાજી. અમરીશ પ્રભુજી સેવાના નામ પ્રભુજી બતાવો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દીપ્તિપટ માતાજીએ તેમના જન્મદિવસ નિમિત્તે ગૌ સેવા તેમજ સુદામા સેવા કરી છે. તે સિવાય રતિલાલ ઠક્કર પ્રભુજીએ, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજીએ, ધારા માતાજી, વિશાલ રાવલ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, વિશાલ આહિર પ્રભુજી એ એકાદશી નિમિત્તે ગૌ સેવા કરી છે. તેમજ કીર્તિમાન સચીપુત્ર પ્રભુજીએ, દીપેશ્વરી પ્રેમા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નામ શ્રેષ્ઠ પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, જાગૃતિ માતાજી, આનંદ કૃષ્ણદાસ પ્રભુજી, તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, હેમા મોદી માતાજી, કલાવતી બારોટ માતાજી અને હિના મયવાડા માતાજીએ સુદામા સેવા કરેલી છે. ખૂબ સરસ. બધા ભક્તોને સેવા માટે ખૂબ ખૂબ અભિનંદન. અને તમે ખરેખર આ ગૃહસ્થ તરીકે, ગૃહસ્થનો ધર્મ છે બરોબર, કે પેલા કોઈ કમાવા ના જઈ શકે તો એમની સેવા માટે બરોબર, અને એ રીતે રહેતા એમની કૃપાથી આપણે બધી પ્રગતિ કરીએ તો બધાને જ નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય એવા આપણે ગુરુ મહારાજના ચરણોમાં, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ. એ માટે આપણે બધા જ એકવાર હરે કૃષ્ણ મંત્ર આપણે રિસાઇટ કરીશું. હરે કૃષ્ણ 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 હરે 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 હરે.